તો સરકારી ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ ફરી એકવાર મળ્યા છે. તો નવસારી, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, ગીર સોમનાથ અને પાલનપુરમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. તો અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતની ઓફિસો માટે પણ ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં પાસપોર્ટ ઓફિસોને પણ ધમકી મળી છે. ત્યારે પોલીસ ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો 2 વાર કલેક્ટર કચેરી બાદ પોસ્ટ ઓફિસને પણ હવે ટાર્ગેટ કરાયું છે. ત્યારે ઈમેલ મોકલવામાં આવ્યો છે. ત્યારે આ પૂર્વે અનેક વખત ગુજરાતની અનેક સ્કૂલોને પણ ધમકી મળી છે. ત્યારે તમામ જગ્યા પર પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પહેલાં મળેલા આવા જ ઈમેલને પૂર્ણ રીતે ટ્રેક કરી શકાયા ન હોવાની માહિતી મળી છે. ત્યારે ધમકી છતાં આ ધમકીખોરોને પકડી શકાતા નથી. ત્યારે ધમકીખોરો પણ આ વાતનો લાભ લઈ રહી અને સરકારની સાથે જાણે કે રમત કરી રહ્યા છે. ત્યારે ઈમેલ કરી અને સરકારી તંત્રને ભાગતું કરી જેવો ટ્રેન્ડિંગ ક્યાસ ગુજરાતભરમાં જોવા મળ્યો છે. ત્યારે પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીથી ખળભળાટ મચી ગયો છે.